રાહુલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે ચટાકેદાર મસાલેદાર જોરદાર વિડીયો લઈને। તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે। મિત્રો આજે છે ને કંઈક અલગ જ ખાવાની ઈચ્છા હતી અને ખાસ તો પંજાબી ટેસ્ટ કરવાની ઈચ્છા હતી, એટલે આપણે આજે આવી ગયા હતા ફિસ્ટવા રેસ્ટોરન્ટમાં, જ્યાં છે ને પંજાબી અને ચાઇનીઝ બંને વસ્તુ મળે છે। સૌથી પહેલાં તમને એનું એડ્રેસ આપી દઉં। સૌજી કોરાટ બ્રિજ પાસે તમે જાઓ સીમાડા નાકાથી, એટલે રસ્તામાં HP પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામેની સાઈડ આ રેસ્ટોરન્ટ આવી જાય છે। અને પર્સનલી પણ હું અહીંયા 3-4 વખત આવી ગયો છું, એટલે બહુ જોરદાર બનાવે છે। તો ચાલો જોઈએ કે કેવી રીતે ને કેવું બનાવે છે, આપણે ટેસ્ટ કરીએ અને હું તમને રિવ્યૂ આપું કે કેવું બનાવ્યું છે। તો ચાલો મારી સાથે વ્લોગમાં જોડાયેલા રહેજો। ચાલો, અહીંયા છે ને આ એક એમની સ્પેશિયલ ઓફર છે। અહીંયા દરરોજ એમના શાક ડે ટુ ડે ચેન્જ થતા રહેતા હોય છે। જેમ કે આજે ટુડે સ્પેશિયલમાં કાજુ તુફાની, પનીર રગડમ, વેજ દીવાની, પછી વેજ હાંડી અને અલગ અલગ મતલબ એમના સબ્જી ચેન્જ થતા હોય છે। અને હજી તમને એક વસ્તુ બતાવું તો અહીંયા છે ને પાર્સલ કાઉન્ટર છે। તમારે કોઈ પણ વસ્તુ તમને પાર્સલ લેવી હોય ને તો અહીંયાથી તમને પાર્સલ પણ મળી જવાનું છે અને બહુ જોરદાર બનાવે છે। ખરેખર છે ને અહીંયા એક વખત મુલાકાત લેવા જેવી છે। અને અમને ઇન્સ્ટાગ્રામમાં તમે ફોલો ન કર્યા હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો। નીચે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક નાખી દઉં છું ઇન્સ્ટાગ્રામની। તો આવો શરૂ કરીએ, જોઈએ। અને અહીંયા આપણે એક સ્પેશિયલ જગ્યા છે જે આપણે અત્યારે ઉપર જોઈ, જ્યાં રેસ્ટોરન્ટની એક્ઝેક્ટ ઉપર છે બેન્ક્વેટ હોલ છે। અત્યારે જે હું જગ્યાએ ઊભો છું ને, અહીંયા તમે કોઈ પણ પ્રકારના તમારા ઘરે આવતા શુભ પ્રસંગ હોય અથવા તો પાર્ટીઝ હોય એ તમે કરી શકો છો। અને અહીંયા 250ની કેપેસિટી ધરાવતો બેન્ક્વેટ આખો હોલ છે। અને એમના 4 પેકેજીસ છે। પેકેજીસ છે 260 રૂપિયા, 315 રૂપિયા, 355 રૂપિયા અને 410 રૂપિયા। આ રીતે એમનું તમારે અહીંયા પાર્ટી કરવી હોય તો પર ડિશના આ રીતની પ્રાઇસ છે અને એ પ્રમાણે એમનું જમવાનું અને તમારે અહીંયા પાર્ટી થઈ જતી હોય છે। અને ખરેખર બહુ વિશાળ એવો બેન્ક્વેટ હોલ છે। હાલો હું તમને બતાવું છું। મસ્ત મજાના સોફા છે, સાથે સાથે આ જે રીતનું ડેકોરેશન એ લોકોએ કરેલું છે ખરેખર બહુ જોરદાર દેખાય છે। અને આખો હોલ હું તમને બતાવું તો જે રીતનું બેન્ક્વેટ હોલની અંદર એ લોકોનું ફૂલ એસી સિસ્ટમ ને ફૂલ એસી આપણને જે વસ્તુ મળી જવાની છે એ ખરેખર બહુ જોરદાર છે। અને અહીંયા આપણે આવવું હોય, આપણે ઘરે કોઈ પાર્ટી કરવી હોય, કોઈનું સારું એવું સગાઈ હોય અથવા તો શ્રીમંત હોય તો એ આપણે અહીંયા બહુ શાંતિથી પતી જાય એવું છે। અને હવે આપણે એમનું ફૂડ રિવ્યુ કરવાનું છે। તો ચાલો ફૂડ જોઈએ કે ફૂડ કેવું બનાવે છે। તો મિત્રો આપણી સાથે જોડાયા છે ફિસ્ટવા રેસ્ટોરન્ટના કસ્ટમર્સ। આપણે કસ્ટમર સાથે વાત કરીએ। સાહેબ કેમ છો? જમવાનું સારું છે, જમવાનું મજા સારું? મજા આવી ગઈ એકદમ। અને કેટલા ટકા ચાન્સ છે કે તમે બીજા લોકોને કહેશો અહીંયા હા, જમો? હું તો કહીશ, હું તો ગ્રુપ આખું મોકલીશ, હું ખુદ પણ આવીશ। બરાબર, મારી આ ફિક્સ હોટલ મૂકી નાખીશ કાયમિક માટે, હું તો આવીશ। બરાબર, બરાબર છે, તમારું અને final? કસ્ટમરને બોલાવીશ। ખરેખર કસ્ટમર રિવ્યુ પોઝિટિવ છે અને ટેસ્ટ રિવ્યુ પણ બહુ જોરદાર છે। તો એક વખત અહીંયા મુલાકાત લેવા જેવી છે। ફાઇનલી આપણો ઓર્ડર આવી ગયો છે અને આપણે ઓર્ડરમાં પનીર અંગારા મંગાવ્યું છે, વેજ દમ બિરયાની મંગાવી છે, ગ્રીન સલાડ છે કે જેમાં ગાજર, બીટ અને બહુ બધી પ્રકારના ગ્રીન વેજીટેબલ્સ છે। સાથે સ્ટાર્ટઅપમાં આપણે મસાલા પાપડ અને મંચાવ સૂપ લીધો છે। સૌથી પહેલા મંચાવ સૂપથી આપણે સ્ટાર્ટ કરીએ ને તો મંચાવ સૂપની ક્વોન્ટિટી જોઈને, ક્વોલિટી જોઈને જેમ જોઈએ વાહ ભાઈ વાહ જોરદાર, જોઈને જ મોઢામાં પાણી જાય એવું આવી જાય એવું છે। અને એની સાથે એમની જે સેવ છે ક્રન્ચીનેસ, ભાઈ ભાઈ। તો આપણે ટેસ્ટ કરીએ પહેલા મંચાવ સૂપની કે મંચાવ સૂપ ખરેખર કેવો છે એકચ્યુઅલીમાં। સૂપની વાત કરું ને તો એકદમ સ્પાઇસી છે, મતલબ બહુ વધારે સ્પાઇસી નથી, નોર્મલ સ્પાઇસી છે। અને જે બીજી બધી રેસ્ટોરન્ટમાં મળે ને એના કરતાં કંઈક યુનિક જ ટેસ્ટ આનો આવે છે, એટલે બહુ જ જોરદાર લાગે છે। સાથે આપણે લીધું છે મસાલા પાપડ,
જે આપણે ટ્રાય કરીએ હવે કે કેવું બન્યું છે એકચ્યુઅલીમાં. એની ઉપર જે સેવ ને ટામેટા ને એવું બધું નાખ્યું છે, કાંદા ની બધું, એ બધું બહુ જોરદાર દેખાય છે. સ્ટાર્ટઅપ માટેની કોઈ બેસ્ટ વસ્તુ હોય ને એ પાપડ છે. મને પર્સનલી છે ને આ બધી વસ્તુ કરતા પાપડમાં વધારે મજા આવી છે. અને સાથે આપણે છે ને પનીર અંગારા જે લીધું છે એ પણ હવે ટ્રાય કરીએ. પનીર અંગારાનું જે ટોપિંગ્સ કર્યું છે ને ભાઈ, જોરદાર લાગે છે. દેખાવમાં જેટલું ડિલિશિયસ લાગે છે, ટેસ્ટમાં કેવું છે આપણે જોવાનું છે. અને એની સાથે આપણે લીધી છે તંદૂરી રોટી. તો આપણે એ પણ ટ્રાય કરશું કે કેવી છે એમ. એકદમ પોચી અને માખણ જેવી છે ભાઈ, જોઈએ. વાત કરું ને તો પનીર અંગારા એકદમ યુનિક ટેસ્ટમાં છે. કેમ કે એની અંદર જે ચીઝ ને પનીર ની છે ને એના પનીરને થોડુંક ફ્રાય કરેલું છે, એટલે એના કારણે ટેસ્ટ અલગ કંઈક લેવલ ઉપર જાય છે. અને સાથે આપણે એની જે વેજ દમ બિરયાની લીધી છે એ પણ આપણે ટ્રાય કરશું. કાજુ બદામ નાખીને ભાઈ જોરદાર બનાવ્યું ભાઈ આ લોકોએ. કાજુ બદામ ચીઝ આ બધી વસ્તુ નાખીને જે બનાવ્યું છે ને એક નેક્સ્ટ લેવલ ઉપર જાય છે આ બધું. બધી વસ્તુ ટ્રાય કરી. ગ્રીન સલાડ નો હું વાંક છે. આપણે એમની છાશ લીધી છે, છાશ ટ્રાય કરીએ. કાઠિયાવાડની યાદ આવી જાય ને ભાઈ, એવી છાશ છે. કેમ કે આપણે કાઠિયાવાડી લોકોને ખબર હોય કે કાઠિયાવાડની છાશ કેવી હોય. સેમ ટેસ્ટ છે, કોઈ પણ જાતનો ફરક નથી કાઠિયાવાડની છાશમાં ને આ છાશમાં. તમે એક વખત અહીંયા અચૂક મુલાકાત લેજો. જો તમે ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો ન કર્યા હોય તો ફોલો કરી દેજો. અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને અમને કંઈ કહેવું હોય અથવા તો નવો કોઈ વિડીયો તમારે જે વસ્તુનો જોવો હોય એ નીચે કોમેન્ટ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.